પાલનપુરમાં મોહરમના તહેવાર નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યા હતા। પોલીસ મંજૂરી સાથે નાના મોટા 19 જેટલા તાજિયા નીકાળવામાં આવ્યા હતા। પાલનપુરમાં મોહરમના તહેવાર નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યા હતા। પોલીસ મંજૂરી સાથે નાના મોટા 19 જેટલા તાજિયા નીકાળવામાં આવ્યા હતા। શહેરના ત્રણબત્તી, નાની બજાર, ખારાવાસ, ભક્તોની લીંબડી, સાતસંચા, કમાલપુરા, જનતાનગર સહિતના વિસ્તારમાં તાજિયા સંચાલકોએ તાજિયા બનાવી જુલુસ નીકાળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ યુવાનો અને આગેવાનો જોડાયા હતા। વર્ષોથી પાલનપુરમાં ત્રણબત્તીથી હુસેની ચોક, નાની બજાર થઈ કમાલપુરા ચોકમાં તાજિયાના જુલુસ પહોંચે છે, તેમજ જનતાનગર અને ભક્તોની લીંબડી સહિત અન્ય વિસ્તારના તાજિયા જુલુસ પણ અહીં પહોંચ્યા હતા। તમામ અહીંયા ભેગા થઈ તાજિયા ઠંડા કરી સમાપન કરવામાં આવ્યું હતું। ત્યારે મોહરમના તાજિયાને પણ ઠંડા કરી કમાલપુરા ચોકમાં સમાપન કરાયું હતું। નવા બકાળથી ત્રણબત્તી વિસ્તારમાં મોટા તાજિયા બનાવવામાં આવે છે, જેને સરકારી તાજિયા કહેવાય છે, અને આ તાજિયાની આગેવાનીમાં અન્ય તાજિયા તેની પાછળ નીકળે છે। સરકારી તાજિયાનું આજે એટલું જ મહત્વ છે અને લોકો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક તાજિયા બનાવી તેને લઈને નીકળે છે।